નમસ્કાર મિત્રો, રાજસ્થાનના सीकर જિલ્લાના ફતેપુરમાં યુપીના મેરઠના એક પરિવારના 7 લોકો જીવતા ભડતું થયા હતા। એક કારે ટ્રકને ટક્કર મારી હતી। આ અકસ્માત બાદ તુરંત કારમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર અને તેમાં સવાર તમામ લોકો આગને હવાલે થઈ ગયા હતા। ભીષણ આગના કારણે થોડી વારમાં 2 માસૂમ બાળકો, 3 મહિલાઓ સહિત પરિવારના 7 લોકો જીવતા સળગી ગયા હતા। આગ એટલી વિકરાળ હતી કે કોઈ કંઈ ના કરી શક્યું। મળતી માહિતી અનુસાર પરિવાર સાલાસર બાલાજીના દર્શન કરીને મેરઠ પરત ફરી રહ્યો હતો। તે સમયે આ દુર્ઘટના બની હતી। મૃતકોમાં પતિ પત્ની, 2 પુત્રી, માતા અને કાકી સહિત 7 લોકોનો સમાવેશ થાય છે। ઓવરટેક કરતા સમયે કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી। એવું કહેવાય છે કે સાલાસર પુલિયા પર ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે પૂરપાટ આવતી કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી। ત્યારે ગેસ પાઇપ ફાટવાને કારણે ગેસકેટના સિલિન્ડરમાં તરત જ આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ટ્રકમાં ભરેલા કપાસના રોલના કારણે આગ વિકરાળ બની હતી। રાહદારીઓએ પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેટ ખુલ્યો ન હતો અને થોડી જ ક્ષણોમાં આગે 7 લોકોના જીવ લીધા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો।